ગોત્રી વિસ્તારમાં શનિ જયંતિના પાવન પર્વ નિમિત્તે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રીતિ રવિ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કલાનગરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવા માટે યોગદાન આપ્યું હતું. શનિ જયંતિના અવસરે હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. સાથે જ શનિદેવ મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી કતારો પણ જોવા મળી હતી અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં નીતિન ડોંગા, બ્રિજેશ કાપડિયા, અવનીબેન સ્ટેમ્પાલા, મમતાબેન વ્યાસ, અક્ષય પટેલ તેમજ ઇસ્કોન મંદિરના સેવક કેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જય શનિદેવ. શનિદેવ જયંતિની તમામ ભક્તોને હાર્દિક શુભકામનાઓ. શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા શનિદેવ જયંતિ નિમિત્તે આજે શનિદેવ મંદિર જે ગોત્રીમાં આવેલું છે ત્યાં હવન તથા જાહેર ભંડારાનું આયોજન કર્યું. જાહેર ભંડારામાં ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ અહીંયા આવ્યા અને પ્રસાદીનો લાભ લીધો. તમામ લોકોએ પૂરી, શાક, દાળ ભાત, કેરીનો રસ, બુંદી ગાંઠિયા, રમકડા આ તમામનું જે છે તે પ્રસાદ તમામે આરોગ્યું. અને સાથે જ એક ભગવાનની ભક્તિની સાથે સાથે એક સેવાનો સંકલ્પ પણ અહીંયા આજે કરવામાં આવ્યો રક્તદાન શિબિરનો. અને આ રક્તદાન શિબિર લાયન્સ ક્લબનું જે બ્લડ બેંક છે તેમના સહયોગથી શનિદેવ ફાઉન્ડેશને યોજ્યું, જેમાં 30થી પણ વધારે રક્તદાતાઓએ આજે બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું. અમે તમામનો આભાર માનીએ છીએ. અમારા આમંત્રણને માન આપીને જે મહાનુભાવ પધાર્યા, વડોદરાના સાંસદ શ્રી હેમાંગ જોશીજી, વોર્ડ નંબર 10ના કાઉન્સિલરશ્રીઓ, વોર્ડના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, સાથે જ આ વિસ્તારના ગણેશ યુવક મંડળના અને સોસાયટીના મંડળના જે તમામ યુવાનો અને શનિદેવ ફાઉન્ડેશનની ટીમ, તેમના સાથ સહકાર, સપોર્ટ અને સહયોગથી આ ભંડારાનો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્ણ અહીંયા પૂરો થયો છે. સતત અનેક વર્ષોથી આ રીતના શનિદેવ ફાઉન્ડેશન સામાજિક, ધાર્મિક અને સેવાકીય કાર્યો કરતા રહ્યું છે અને તેમાં અમને નાગરિકોનો ખૂબ સપોર્ટ અને સમર્થન મળી રહ્યું છે. તે બદલ અમે આવા ભક્તોનો અને નાગરિકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે જ જે દાતાશ્રીઓ છે જેમને ભંડારામાં જે સામાન, ચીજ વસ્તુ પૂરું પાડ્યું, જે મદદ કરી, એવા દાતાશ્રીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય શનિદેવ.